चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः ज्ञानाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम આદરાત અલોપહ એમાં આપણે જે સિદ્ધાંત પક્ષ જોવાનો છે. સિદ્ધાંત પક્ષમાં કહે છે તત્ર સિદ્ધાંતમાહ આદરાત ઇતિ ब्रह्मयज्ञ प्रकरणे तैत्तरीयकैः पठ्यते ओम इति प्रतिपाद्यतः एतद्वै यजुस्त्रयीं विद्यां प्रत्येषां वागे तत परमम् अक्षरं तदेतद् ऋचाभ्युक्तं ऋचोऽक्षरे परमे व्योमन् यस्मिन् देवाधिविश्वे निषेधुरयस्तन्न वेद किं ऋचा करिष्यति य इत्तद् विदुस्त इमे समासत तैत्तरीय आरण्यक. અહીંયા બ્રહ્મયજ્ઞ પ્રકરણ સિદ્ધાંત શરૂ કર્યા છે અને ત્યાં વેદમાં આરણ્યકની અંદર તૈત્રીય આરણ્યકની અંદર બ્રહ્મયજ્ઞ પ્રકરણની અંદર આ એક રચા આવે છે અને રચા કહે છે ओम इति प्रतिपद्यत एतद्वै यजुस्त्रयीं विद्यां प्रत्येषां वागेतत्. अर्थ समझी लो પછી હું તમને સિદ્ધાંત પક્ષનો જે મૂળ તાત્પર્યાર્થ છે તે પછી સમજાવું તમને. ઓમ ઇતિ પ્રતિપદ્યત ઓમ નો પ્રથમ ઉચ્ચાર થાય ओम इति प्रतिपद्यत. आ ओम केवो छे एतद्वै यजुस्त्रयीं विद्यां. आ यजुस आ जे ओम जे छे ते त्रयी विद्या त्रण विद्यानो प्रतिनिधि छे. त्रयी विद्यां यजुस्त्रयीं विद्यां प्रत्येषां वागे तत्परमं वाणी 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 आ वाणी छे. परमम अक्षरम परम अक्षर छे. तदेतद् ऋचाभ्युक्तम आવું ऋचाથી કહેવામાં આવ્યું છે. ऋचो अक्षरे परमे व्योमन. आ ऋचाओ अक्षर ब्रह्म अथवा अक्षर परम व्योमમાં રહેલી છે. ऋचो अक्षरे परमे व्योमन. પછી શું કહે છે यस्मिन् देवा अधिविश्वे. જેમાં બધા આ રચાઓ કેવી છે હવે અહીંયા સમજવાની આશય છે. અહીંયા શું સમજવાનું છે જુઓ. यस्मिन् देवा अधिविश्वे જેમાં બધા દેવો यस्मिन् देवा अधिविश्वे જેમાં બધા વિશ્વો જેમાં બધા દેવો અધિષ્ઠિત છે. अधिविश्वे अधिष्ठित छे. निषेधुर यस्तन्न वेद. तन्न वेद
જે આ ઋચાઓની અંદર જે પ્રતિષ્ઠિત છે, આ જે ઋચાઓની અંદર જે પ્રતિષ્ઠિત છે, ઋચાઓ પરમે વ્યોમન, એ પરમે વ્યોમનની અંદર કોણ પ્રતિષ્ઠિત છે? જે વોટેવર એ રચાઓની અંદર જે પ્રતિષ્ઠિત છે, એટલે કે અક્ષર બ્રહ્મ અથવા અક્ષર પરબ્રહ્મ વ્યોમન, એટલે હૃદયાકાશ અથવા તો અક્ષર બ્રહ્મ અથવા તો ધામરૂ, જે રચાઓ છે એ રચાઓમાં જે પ્રતિષ્ઠિત છે, કોણ પ્રતિષ્ઠિત છે? બોલો, કોણ હશે પ્રતિષ્ઠિત? રચાઓની અંદર કોણ પ્રતિષ્ઠિત છે? દેવો. પણ એ દેવો કયા? પરબ્રહ્મ. પરબ્રહ્મન. બરાબર છે. આ જે દેવો પ્રતિષ્ઠિત છે, પરબ્રહ્મના રૂપથી જે દેવો પ્રતિષ્ઠિત છે રચાઓની અંદર, એ રચાઓ તન્ન વેદ, એ દેવને જાણતો નથી. તન્ન વેદ, યસ્તન્ન વેદ, એટલે કે આ જે દેવા અધિવિશ્વે, આ જે દેવો છે, જે પરબ્રહ્મ છે, ક્યાં પ્રતિષ્ઠિત છે? ઋચાઓની અંદર. એ જે ઋચાઓની અંદર જે પ્રતિષ્ઠિત છે એને નથી જાણતો, જો જે, તો કિમ ઋચા કરિષ્યતિ? તન્ન વેદ કિમ ઋચા કરિષ્યતિ? જે ઋચાઓ ભણી ભણીને, બોલી બોલીને વેદ પશુ થઈ ગયો હોય, છતાંય ઋચાઓ બોલી બોલીને, છતાંય ઋચાઓની અંદર જે વિદ્યમાન, ઋચાઓની અંદર જે પ્રતિષ્ઠિત જે પરબ્રહ્મ, એ પરબ્રહ્મને ન જાણતો હોય તો ઋચાઓને બોલીને શું ફાયદો? કિમ ઋચા કરિષ્યતિ? તો ઋચાઓથી શું કરશે? એ ઋચાઓથી શું કરશે બોલીને? કારણ કે જે ઋચાઓનો જે ઋચાઓની અંદર જે પ્રતિષ્ઠિત છે એને ન જાણતો હોય, એસેન્સ ન જાણતો હોય, જે મધુ વિદ્યાની અંદર જે મધુ છે, આદિત્યો વૈ દૈવ મધુ, અથવા દહન જે છે, દહરની અંદર જે વિદ્યમાન છે, એને ન જાણતો હોય, અથવા તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, એ જે પરમે વ્યોમન, એની અંદરમાં સ્થિત જે પરબ્રહ્મ છે એને ન જાણતો હોય, તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એને ન જાણતો હોય તો સર્વે વેદા યત્પદમામનંતિ, પદો જેટલા પણ છે, મંત્રો જેટલા પણ છે, શ્રુતિઓ જેટલી પણ છે, ઉપનિષદ જેટલા છે, શાસ્ત્ર જેટલા છે, એ બધાનો અધ્યયન અને શાસ્ત્ર અનુસારી કર્મ પશુની જેમ, પશુવત જે કરતો હોય, વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ એસેન્સ ઓફ ધીઝ એક્શન્સ, જે છે પરબ્રહ્મ, એ પરબ્રહ્મને જાણ્યા વગર જો આ બધા કર્મો કરતો હોય, અથવા જ્ઞાન કરતો હોય, અથવા અધ્યયન આદિ કરતો હોય, તો કિમ રુચા કરિષ્યતિ? તો રુચાથી શું કરશે? વૈયર્થા, વૈયર્થ છે, એકદમ વેસ્ટેજ છે, એનર્જી વેસ્ટ છે. આમ કોણ કહી રહ્યું છે? તૈત્રીયારણ્યક વેદ.
ઇતતદ વિદુસ્ત ઇમે સમાસત ય ઇતતદ વિદુસ્ત ઇમે સમાસત અને જે યસ્તન ન વેદ કિમ ઋચામ કરિષ્યતિ અને યસ્તદ વિદુસ્ત જેને જાણે છે, જે આ પરબ્રહ્મને જાણે છે એ કેવો છે? ઇમે સમાસત એવો સારી રીતે જાણે, રચાઓને પણ સારી રીતે જાણે છે અને તેઓ સારી રીતે રહે છે. આ સમજમાં આવ્યું? રચા વિદુસ્તા એટલે શું? જાણવાનું એવું? જાણવું. ય ઇત્તત વિદુસ્ત ઇમે સમાસત એને જાણે છે, જે પરબ્રહ્મને જાણીને કર્મ કરે છે એ બરાબર છે. આ કોણ કહી રહ્યું છે? વેદ. વેદના વચન છે. એમ કે ગાયત્રીની અંદર પણ તત્સવિતુર્વરેણ્યમ. હા, આવ્યું ને સમજમાં? તત્સવિતુર્વરેણ્યમ આવ્યું સમજમાં? તો ત્યાં ગાયત્રીની અંદર પણ એ જે સવિતા છે, સવિત્ર છે, સવિત્ર જે છે એ સવિત્ર શબ્દ જે છે એ પ્રાતિપદિક શબ્દ છે. સવિત્ર શબ્દથી સવિતા શબ્દની વ્યુત્પત્તિ છે. આ તો તમે બધા પાણીનીય વ્યાકરણની અંદર શીખેલા છો, રાઈટ? પિતૃ શબ્દેન પિતા, શબ્દેન સવિતા. સવિતૃ શબ્દ જે છે ત્યાં પરબ્રહ્મવાચક છે. તો જે સવિત્ર છે તેને અમે વર્ણ કરીએ છીએ. તો સંધ્યા વંદન કરવા માત્રથી ચાલતું નથી. સંધ્યા વંદનમાં જે સવિત્ર દેવતા છે, જે પરબ્રહ્મ છે, જેમાંથી સર્વનો પ્રસવ થયેલો છે, જેમાંથી બધો જ સર્વનો જગત, ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. આ બ્રહ્મને ન જાણીને ખાલી માત્ર સંધ્યા વંદન કરવા માત્રથી અને ગાયત્રી મંત્ર કરવાથી કાંઈ કિમ રુચા કરિષ્યતિ. સમજમાં આવ્યું? ક્લિયર થયું? આ જેમ આપણા પક્ષે કે છે ને કે ખાલી 16 ગ્રંથ કે જેનો કઈ આપણે પાઠ કરીને ખાલી અર્થ જાણ્યા વગર પાઠ કરવાનો શો અર્થ? કશું જ નહીં. એવું અહીંયા બતાવ્યું ને. અનુસંધાન સહિત કરવા જોઈએ. તો જ એને સમજીને કરે તો જ કર્યું કહેવાય. હા, તો અહીંયા ગુસાઈજી કહે છે કે આજે અહીંયા બ્રહ્મયજ્ઞ પ્રકરણની અંદર, ઋક સંહિતાની અંદર, તૈત્રીયારણ્યકની અંદર, સોરી, ઋક સંહિતા નહીં, તૈત્રીયારણ્યક, તૈત્રીય પાઠકની અંદર અહીંયા આ ઋચા આવે છે. જે ઋચાને સમજીને, જે ઋચા દ્વારા આપણને સમજાય છે કે કર્મ માત્ર કરવાથી કાંઈ જ થતું નથી. જ્ઞાન માત્ર કેળવવાથી કાંઈ જ થતું નથી. જ્ઞાન ફલીભૂત થાય છે કોના કારણે? કોના કારણે? કિમ ઋચામ કરિષ્યતિ. સંધ્યાવંદન ફલીભૂત થાય છે કોના કારણે? કિમ રુચા કરિષ્યતિ. પરબ્રહ્મના કારણે. તેથી વર્ણાશ્રમ ધર્મથી પ્રાપ્ત જે ધર્મો છે એ બધા કેમ કેમ કરવા? કર્મ ખાતર કરવા. કેમ કે વિધિ છે તેથી કરવા? ના, વિધિ છે એટલે જ કરવા એમ નથી મીમાંસકોનો. કેમ કે સંહિતા કહે છે, તૈત્રીય આરણ્યક કહે છે, આરણ્યક કહે છે કે ઇત્તદ વિદુસ્ત ઇમે સમાસત. પરબ્રહ્મને જાણ્યા વગર સંધ્યાવંદન,
પરબ્રહ્મને સેવા કર્યા વગર સંધ્યાવંદન, પરબ્રહ્મનું જ્ઞાન લીધા વગર સેવા સંધ્યાવંદન. સંધ્યાવંદનનો કોઈ શું ઉપયોગ? યુઝલેસ. સંધ્યાવંદન યુઝલેસ છે. તો આ જે રચા છે એમાં હવે જો ગુસાઈજી કઈ આપણા વાર્તા સાહિત્યનો એક્ઝામ્પલ નથી આપતા. કોનો એક્ઝામ્પલ આપ્યો? આ એક્ઝામ્પલ ક્યાંથી લઈ આવ્યા? નિશા ક્યાંથી લઈને? આરણ્યકમાંથી લઈને કે છે. નહીં તો આવડત ને કહેતા કે અમારો ભગપુષ્ટિ માર્ગ, અમારા વાર્તા સાહિત્યમાં એક વાત, અમારા એક વૈષ્ણવ થઈ ગયા, એમણે ઉપન જે 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 એ કરવા માટે પોતાની જનેવ બાંધી લીધી હતી, એટલા કારણે સિદ્ધ થાય છે કે લાલજી જીત્યા. એવું થોડી કહ્યું અહીંયા? નહીં. ઓકે. અત્ર રુક સંબંધિત્વેન વર્ણાત્મકે, ક્યાં ગયો? ઉપલી લાઈન, હે, પહેલી લાઈન પતે એટલે હું શું? એક મિનિટ. રૂચાપતિ એટલે પહેલી લાઈન છે. હા, નહીં હું છે ને મારે ઈચ્છારામજી નું વાંચવું હતું. ઓકે, ઈચ્છારામજી. तैतरीयैः पठ्यते आरण्यके स्वाध्याय ब्राह्मणे पठ्यते प्रत्यर्थस्तु ब्रह्मयज्ञेन वक्ष्यमाण ओम इति प्रतिपाद्यते प्रणवाक्षरं प्रथमम् उच्चारयेत्. तुम्हें समझाવી દીધું. प्रतिपद्यते इति पंचमो लकारः. कयो છે पंचमो लकारः? बोलो. पाणिनीय व्याकरण पंचमो लकारः. बोलो. એ ભૂલી ગયા પ્રાણી? पंचमो लकार नहीं, पंचमो लकार લુંગ નથી, લેટ લકાર છે. प्रतिपद्यते इति लेट लकारः. लेट लकार. प्रतिः प्रतिनिधि प्रतिदानयोः सूत्र છે પાણીની. प्रतिः प्रतिनिधि प्रतिदानयोः પ્રતિનિધિના અર્થમાં છે આ. પ્રતિપદ્યતે પ્રતિપાદનના અર્થમાં નથી, પ્રતિનિધિનો અર્થ છે. જનરલી પ્રતિપદ્યતે એટલે શું થાય? પ્રતિપાદન કરવું. યસ. અહીંયા પ્રતિપાદન અર્થ નથી, કેમ કે ઇતિ પંચમો લકારઃ, એટલે કે અહીંયા પ્રતિનિધિ એવો શબ્દાર્થ થાય છે. ઓમ ઇતિ પ્રતિનિધિ એવું મને થઈ જાય. ઓમ ઇતિ પ્રતિનિધિ એવો અર્થ લેવો. ઓમ પ્રતિનિધિ છે એવો અર્થ લેવો. प्रतिपद्यते इति पंचमो लकारः पूर्वोच्चारणे हेतुः एतद्वै यजुस्त्रयीं विद्यां प्रति अयं यजुरूपः प्रणवमन्त्रः त्रयीं विद्यां लक्षीकृत्य प्रतिनिधिरूपो यतो अस्ति. मैं तुम्हें समझा. यजुरूप छे प्रणवमन्त्रः यजुरूपः. प्रणव मंत्र यजुरूपः. आज प्रणव मंत्र कौन? ओम. ओम इति प्रणव मंत्र यजुरूपः અને ત્રણ વિદ્યાનો લક્ષીકૃત પ્રતિનિધિ રૂપ છે. બરાબર છે, લક્ષી છે, લક્ષીકૃત્ય પ્રતિનિધિ રૂપઃ. એષા વાક્ સર્વવેદ બીજત્વાत्. આ વાગે એતત વાગ જે છે, આ વાક જે છે એટલે કે ઓમ પ્રણવ સર્વવેદ બીજત્વાत्.
સર્વવેદનો બીજ છે. સર્વવેદમયી પ્રણવ રૂપા ભાગ. સર્વવેદમયી ગાયત્રી રૂપા પ્રણવ રૂપા આ વાણી છે. વાગીતિ અર્થઃ. તદેતદૃચાભ્યુક્તમ ઇતિ. તદેતत् પરમં બ્રહ્મ સ્વરૂપમ અક્ષરમ રચાભ્યુક્તમ. પરમમ એટલે અહીંયા અક્ષરમ, બ્રહ્મ સ્વરૂપમ અક્ષરમ. અનુપદોક્ત અનુપદોક્ત્ય અનુપદોક્ત્યા સ્પષ્ટમુક્તમ ઇતિ અર્થઃ. यस्मिन् प्रणवार्थे अक्षरात्मके लोके अधिविश्वे विश्वात्मकम् अक्षरं लोकम् अधिकृत्य. अधिविश्वे આગળ અધિવિશ્વે દેવા અધિવિશ્વે. અધિવિશ્વે નો અર્થ થાય છે વિશ્વાત્મકમ અક્ષરમ લોકમ અધિકૃત્ય. જેણે આ અક્ષર જે છે, અક્ષર લોક જે છે તેને અધિષ્ઠાન બનાવેલો છે એવા દેવો. અધિવિશ્વે નિષેદુહુ. આ નિષેદુર યસ્તન્ન વેદ છે ને, જે એમાં નિષેદુ સ્થિતા ભવંતી રહે છે. રહે છે. યહ તન્ન વેદઃ. યહ પુરુષઃ. હવે અહીંયા જો, અહીંયા ધ્યાન આપો. યહ તન્ન વેદઃ. યહ પુરુષઃ તત્ર્યંતમ તત્ર્યં પુરુષોત્તમમ ન વેદ. અક્ષર વેદ નહીં, પણ પુરુષનો વેદ નહીં. એટલે કે પુરુષને એટલે કે પુરુષોત્તમને ન જાણતો હોય એ પુરુષ. અક્ષરને ન જાણતો એમ નહીં, પુરુષોત્તમ ન વેદ. પુરુષોત્તમમ ન વેદ. પુરુષોત્તમને ન જાણતો હોય એવો યહ પુરુષ, જે પુરુષ કિમ રુચામ કરિષ્યતિ. પ્રશ્ન. રુચા શું કરે? રુચા બોલીને શું કરશે? પુરુષોત્તમમ ન વેદ. યહ પુરુષ કિમ રુચામ કરિષ્યતિ. ઋગિતિ વેદ માત્રોપલક્ષણમ. રુચા કરિષ્યતિ ઇતિ ઋગ શબ્દેન ઉપલક્ષણ વિધેય. ઉપલક્ષણ વિધેય શું શું આવી જશે? ઋગ, યજુસ, અથર્વ વેદ. બધા જ વેદો આવી જશે, બધો જ શાસ્ત્ર આવી જશે. એટલે કે ઋચા શબ્દેન ઋગ શબ્દેન, ઋગ શબ્દેન ખાલી માત્ર ઋગ્વેદ નહીં, ઉપલક્ષણ સર્વવેદ. ઋગ, યજુસ, અથર્વ. બરાબર. સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. બરાબર છે. આ બધા જ આવી ગયા. ઋગિતિ વેદ માત્રોપલક્ષણમ. સપુરુષો વેદેન કિમ કરિષ્યતિ. આ પુરુષ વેદથી શું કરી શકશે? કિમ કરિષ્યતિ. કેમ કે વેદમાં સર્વે વેદા યત્પદમાનંતી. જો ન સમજતો હોય, સર્વ વેદનો ઉત્સ, સર્વનો વેદાર્થ રૂપ જે કૃષ્ણને ન સમજતો હોય, કૃષ્ણની સેવા ન કરતો હોય, કૃષ્ણની ભક્તિમાં એ પરાયણ ન હોય, તો આ બધું માત્ર પરસેવા સમાન છે, પ્રસ્વેદ સમાન છે. કિમ કરિષ્યતિ. ન કિંચિદિતિ. કશું જ નહીં. અહીંયા પુરુષ છે એટલે જીવને રિફર કરીને કરે છે. જી. લોકવેદ પ્રસિદ્ધમ. अरे क्या है, तुम्हें स्किप कर दे एक सेकंड. न किंचित इति अर्थ है इट इति निर्धारणात्मकम, सॉरी निर्धारणार्थकम अव्ययम. આ અવ્યય શબ્દ છે. ઇત શબ્દ જે છે એ નિર્ધાર માટે અહીંયા અવ્યય પદ મૂકેલો છે.
સમાસતે બ્રહ્મલોકે સમ્યક આસતે, બ્રહ્મલોકમાં સારી રીતે રહે છે. સમાસતે એટલે સમ ઉપસર્ગ, સમ આસતે ઉપસર્ગ આસતે, સમ પ્લસ આસતે ઇતિ સમાસતે. તો સમ પ્લસ આસતે એટલે કે સારી રીતે, સમ્યક આસતે સારી રીતે રહે છે. તો બ્રહ્મલોકે સારી રીતે એની ઉર્ધ્વગતિ થાય છે. કેવા લોકોની ઉર્ધ્વગતિ થાય છે? યૈતદ વિદુસ્ત, જે જાણે છે એની આ ગતિ થાય. સપુરુષો વેદન કિમ કરિષ્યતિ, પુરુષ જે પુરુષ આને જાણે છે, પુરુષોત્તમને જાણે છે, એ લોકોનો શું થાય છે? તો કહે છે સમાસતે, બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકે સમ્યક આસતે. બરાબર છે. ત્યાં એમ નથી કહ્યું કે સારી રીતે કર્મ કરે એ બ્રહ્મલોકે સમાસતે, પુરુષોત્તમને જાણે સમાસતે. હા, તદ લોકવેદ પ્રસિદ્ધમ પુરુષોત્તમ સ્વરૂપમ. બરાબર. ક્યાં ગયો લોકવેદ પ્રસિદ્ધ? ક્યાં? અરે એ તો બાકી છે. જો એ નહીં. અચ્છા, એ બાકી છે. હવે એ સ્કીપ, એક મિનિટ. અરે ગિરધરજી શું કહે છે? તામ વ્યાકુર્વન્તિ અત્ર ઇતિ ઋચઃ ઋક્ સંબંધિત્વેન વર્ણાત્મકે વસ્તુતઃ પરમ વ્યોમાત્મકે ઓમકારાક્ષરે વર્તમાનમ તમ પુરુષોત્તમમ અગ્રે સ્પષ્ટમ ઋષયઃ ઇતિ. ઋષયઃ કઈ ગયા? નહીં, એ તો પછી આગળ છે બધું. ઋષયઃ ક્યાં છે ભાઈ? ઋષયઃ તો પછી આવે છે. હા, પછી છે. ઠીક છે. અચ્છા, હવે આટલું ખબર પડી ગઈ આરણ્યકની જે ઋચા છે તે. આ ઋચામાં કોઈ પ્રશ્ન છે કે આગળ વધુ? ધવલભાઈ, ક્વેશ્ચન છે કે જે સમજતા નથી ને કરે છે, બરાબર, એક છે. બીજો પણ છે કે સમજીને કરે છે, તો સમજતા નથી એ નિરર્થક છે. સમાસતે, સમાસતે વિદુસ્ત તો એને તો સમાસતે છે ને, હા, તો બ્રહ્મલોકે સમાસતે. ઓકે. બ્રહ્મલોકમાં જાય સમજીને કરે તો. પણ કહેવાનો અર્થ શું છે? તમને ખબર પડી હું આ ક્યાં લઈ જાય છે વાત? ગુસાઈજી ક્યાં લઈ જાય છે વાત? ઉત્તર પક્ષ છે, કાંઈ આવી જશે. પણ લઈ ક્યાં જાય છે વાત? પુરુષોત્તમ કર્મ માર્ગ કરતા ગોકુલ, વૈકુંઠમાં, ગોકુલમાં. પરબ્રહ્મને જાણવાના. ભગવતની પુરુષોત્તમને જાણવા, હમણાં શું બોલ્યા? ભગવાનની નજીક ગોકુલ વૈકુંઠમાં. પુરુષોત્તમને જાણીને આ સતે ત્યાં રહે છે. નો, પ્રતિમા બેન એક મિનિટ સાયલેન્ટ રહો. બોલો પેલા ઈનાબેન, બોલો બોલો. મને નથી બરાબર ક્લિયર સમજાતું હજી. તો કોણ બોલ્યું ને? મને એવું ના, સમજાય હું નથી બોલી. ઈલાબેન બોલ્યા, કોણ બોલ્યું હમણાં? હું થોડુંક બોલી હતી ધવલભાઈ, મને એવું સમજાયું હતું કે કર્મ માર્ગ કરતા ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા બતાવી રહ્યા છે. ગઈકાલે કહ્યું હતું ને આપણો કે ગઈકાલનો વિષય શું હતો? એ જ વિષય એ જ હતો ને કે આપણે સંધ્યાવંદન કરવું એક જ ટાઈમે થાય છે તો કે પ્રભુની સેવા કરવી. તો કેમ આ ઋચા લેવાય? વર્ણાશ્રમ ધર્મ પાળવો કે પેલું, એ બેન વચ્ચેનો સવાલ હતો. બંને એક જ સમયે હોય તો શું કરવું? તો હવે આ ઋચા કેમ લીધી ગુસાઈજીએ? ચલો બોલો, આ ઋચા કેમ મેં સમજાઈ? મેં જ્ઞાનપૂર્વક પ્રેમ એટલે ભક્તિ કરવાનું, મહાત્મિક જ્ઞાન થાય પછી. કારણ કે પરમ બ્રહ્મ એ ત્યાં અક્ષરની અંદર બધા દેવોની સાથે રહે છે, એટલા માટે આ ઋચા લીધી ગુસાઈજી. નહીં, પણ તાત્પર્ય શું છે એમનું? કેમ? એનું બ્રોડર વિઝન શું છે એમનું?
એટલે જે આગળ શંકા કરી ને કે વર્ણાશ્રમ એટલે ધર્મ અને વેદનો ભક્તિમાં હા બોલો બોલો એટલે દાદા. જે બોલો, વેદને બોલો. જાણતું નથી, અર્થ જાણતો નથી અને કરે છે તો એ ખોટું જ છે એમ. એવી રીતે એને પેલા આપણે આને આપે છે ભાર કે વર્ણાશ્રમ ધર્મને, તો એ ખોટું છે એમ. ખોટું છે એમને કેમ કરી શકે રુચા? શું કરી શકે? હા હા અરુચા. મને એવું લાગે છે કે અહીંયા ગુસાઈજી એવું કહેવા માંગ્યા છે કે વેદનું પણ ફળ તો પુરુષોત્તમમાં જ છે. બરાબર છે. અહીંયા જે કીધું ને સો વોટ? સો વોટ? બોલો બોલો, સો વોટ? એટલે આપણે જે ભક્તિ કરીએ છીએ પુરુષોત્તમની કરીએ છીએ જાણીને મહાત્મા જ્ઞાન પૂર્વક. સિદ્ધાંત મુક્તાવલીમાં કહેવામાં આવ્યું છે કે જે સેવા આપણે કરી રહ્યા છે તો પરબ્રહ્મને જાણીને કરવામાં આવે તો સમાસ પણ અહીંયા તમે તો કીધું પ્રમાણે એ લોકો તો પણ લોક અહીંયા તો વેદ- મિતેશભાઈ એવું કહી રહ્યા છે ને ધવલભાઈ કે જે સમજીને કરે છે એને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે, પુરુષોત્તમ મળે છે એવું નથી વાત. પણ બ્રહ્મલોક ઓકે. પામે તો ખરા, પણ લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ, નોટ લોક વેદાતીત. હું તમને ક્વેશ્ચન શું પૂછું છું હજુ સમજો. આ પૂર્વ પક્ષના સંબંધમાં આ ઋચા શરૂ કરવાનો અહીંયા અભિપ્રાય શું છે? તાત્પર્ય શું છે? આ ઋચાને લેવાનો અહીંયા તાત્પર્ય શું છે? જે પણ કરો એ સમજી વિચારીને કરો. એક મિનિટ નિલેશભાઈ બોલો. ખાલી ક્રિયા કરવાથી શું થાય? એ ક્રિયા પાછળનું મહાત્મ્ય શું છે? એ શા માટે કરવી જોઈએ? એ મેઇન છે. હા, વ્યા પુરુષોત્તમને જાણતા નથી. this is the crux which Gosainji is trying to convey. ઋચાઓમાં પરબ્રહ્મને જાણવા. પરબ્રહ્મને નહીં જાણીને માત્ર પ્રસ્વેદ માત્ર કર્મ કરવાથી શું થવાનું હતું? યુઝલેસ છે. આ એટલે સમજમાં ધવલભાઈ, હા બરાબર છે. એટલે ધવલભાઈ જે ભક્તિની ડેફિનેશનમાં પહેલા મૂકી છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક હતું, તો એ જ વાત આવી ને પાછી અહીંયા પણ. એ અત્યારે કહેવાનો એ અર્થ નથી અહીંયા. હું એ કહી રહ્યો છું. એટલે સમજીને પાછી કંઈ પણ કરો, જે પણ કરો એવું થયું ને. No, it is still not the it's not the તાત્પર્ય here. તાત્પર્ય અહીંયા એ છે, જે લોકો એમ કહે છે કે કર્મ પહેલા કરો પછી ભક્તિ કરો, ભક્તિ ગૌણ છે પહેલા કર્મ છે, તો પ્રશ્ન ગુસાઈજી અહીંયા એ પૂછે છે, કર્મ કેમ કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ, ઇન ધ ફર્સ્ટ પ્લેસ કરવા ખાતર કર્મ કરો છો કે પરબ્રહ્મને જાણવા માટે કર્મ કરો છો? પરબ્રહ્મને જાણવા માટે. હા, તો ભક્તિ શું કરે છે? ઓલરેડી પરબ્રહ્મને સેવા કરવા માટે કરે છે. તો જે ઓબ્જેક્ટિવને લઈને તમે કર્મ કરી રહ્યા હતા, એ ઓબ્જેક્ટિવ જો તમારો સેટિસ્ફાય ન થાય તો કોરા કર્મ કરવાથી શું થશે તમારું? ક્લિયર થાય છે આ શું કહું છું? એ જે ખાલી કર્મમાં રચ્યા પચ્યા રહે છે એના માટે આ છે. વેદ પશુ, હા, કર્મ પશુ, કર્મ જડ. બરાબર. જે કર્મ જડ છે, જાડ્ય આવી, કર્મ જાડ્યતા આવે છે જેમનામાં, કે આ કર્મ આટલા કર્મ કેમ કે વિધિ છે તેથી કરવું. તો જૈમિની કર્મ જડ છે, કે જૈમિની ઋષિ, જૈમિની, જૈન વગેરે આ બધા કર્મ જડ છે. તો કર્મ કરવાનું શા માટે? ફર્સ્ટ ઓફ ઓલ તાત્પર્ય શું છે? ભગવાનને મેળવવા. ભગવાનનું જ્ઞાન થાય, ભગવાનનું જ્ઞાન થાય તેટલા માટે ભગવાનને માટે કર્મ છે, કર્મને માટે ભગવાન નથી. એ અહીંયા સાક્ષાત ઋચા કહી રહી છે. કિમ ઋચા કરિષ્યતિ નિષેધુરયસ્તન્ન વેદ. બોગાની જેમ કર્મ કરતા રહ્યો, પણ બ્રહ્મને નહીં સમજતા તમે, જેના માટે થઈને તમે કર્મ કરવામાં ઉદ્ધત થઈ રહ્યા છો,
એ જ તમને પેલો વરઘોડાનો પેલો જે વરઘોડામાં પેલો વરરાજા પડી જાય ને પછી પાછળ તોય વરઘોડામાં નાચતા જ રહ્યો નાચતા, એટલે પણ પેલો આગળ વરઘોડામાં તમારો વરરાજા પડી ગયો ઘોડા પરથી, એવી રીતે બ્રહ્મ પડી જાય અને છેલ્લે પાછળ તો કર્મ જ કરતા રહ્યો તમારે. અરે પણ કર્મ શાનું કરો છો તમે? આગળ પેલા બ્રહ્મ પડી ગયો તમારો. ખ્યાલ આવે શું કહું છું? બરાબર. એ અહીંયા ગુસાઈજી અહીંયા તાત્પર્યાર્થ કે જસ્ટિફાય કરવાનો અહીંયા કરી રહ્યા છે કે ભાઈ કિમ રુચામ કરીષ્યતિ. જે લોકો એમ કહે છે કે કર્મના વર્ણાશ્રમ ધર્મ પહેલા પછી ભગવત ધર્મ, પણ પહેલા મને એ તો આન્સર આપો કે ભગવત ધર્મને માટે કર્મ છે કે કર્મને માટે ભગવત ધર્મ છે? ભગવાનના માટે કર્મ છે કે કર્મના માટે ભગવાન છે? બોલો. ભગવાનને માટે. ભગવાનને એચીવ કરવા માટે કર્મ છે. સ્ટુપિડ. આવ્યું સમજમાં? કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ. અમારામાં એક કિસ પ્રિન્સિપલ છે. કિસ પ્રિન્સિપલ, KISS, કિસ. કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ થયું ને? KISS. હા, અમારે કોર્પોરેટ કલ્ચર અમે આટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં સમજ્યા, સીધું કહી દો શું કહેવા માંગો છો. કીપ ઇટ સિમ્પલ. અહીંયા ગુસાઈજી કીપ ઇટ સિમ્પલ, કિસ પ્રિન્સિપલ. ભાઈ તમે કર્મને માટે ભગવાન છે કે ભગવાનના માટે કર્મ છે? બોલો. ભગવાનને માટે જ્ઞાન અને કર્મ છે. ભગવાનને અચીવ કરવા માટે જ્ઞાન ને કર્મ છે. તો ભગવત ધર્મ પહેલા, ભગવત ધર્મને પછી રાખવાનું, પહેલા વર્ણાશ્રમ ધર્મ રાખવાનું. પ્રાધાન્ય આપીએ ભગવત. ખ્યાલ આવે છે શું કહું છું? કર્મજળ ના થવાનું એ ખાસ કે છે ને, કર્મજળતા માટે. ભગવતજીમાં એક પ્રસંગ આવે છે ને, પેલા બ્રાહ્મણ યજ્ઞ પુરુષો યજ્ઞ કરી રહ્યા હતા અને ભગવાને માંગ્યું ખાવાનું, કે ના તો અમારા યજ્ઞ માટે છે, કોઈ ના અપાય કે આમાંથી. સાધન પ્રકરણમાં. હા, સાધન પ્રકરણ એ કર્મજળ. 23 કે 24 અધ્યાય છે. તદ્લોકવેદ અરે નહીં, લોકવેદ. અત્ર વ્યક્ત સંબંધિત્વેન વર્ણાત્મકે વસ્તુતસ્તુ પરમ વ્યોમાત્મકે અક્ષરે બ્રહ્મણિ ઓંકારે વર્તમાનમ તલ્લોકવેદ પ્રસિદ્ધમ પરમ બ્રહ્મ યો ન વેદ સ કિમ રુચા કરિષ્યતિ ઇત્યંતેન ઇત્યનેન તદ અજ્ઞાને વેદાધ્યયનસ્ય નિષ્ફલત્વમ ઉચ્યતે. બરાબર છે. એ કહે છે યો ન વેદ સ કિમ રુચા કરિષ્યતિ. રુચામાં એમ કહે છે કે જે એ પરબ્રહ્મને જાણ્યા વગર કર્મ કરતો જ રહે, યજ્ઞ કરતો રહે, પરબ્રહ્મને જાણે જ નહીં, જાણ્યા વગર કર્મ યજ્ઞ કરતો રહે, કર્મ જ્ઞાન કરતો રહે, તો એ તો કોઈ યુઝ નથી એનો. તદ અજ્ઞાન વેદાધ્યયનસ્ય નિષ્ફલત્વમ ઉચ્યતે. તો એના અજ્ઞાનથી, પરબ્રહ્મના અજ્ઞાનથી વેદાધ્યયન તો નિષ્ફળ થાય છે. હવે કોઈક મને પ્રશ્ન કરે કે વેદાધ્યયન તો બાપડા બ્રહ્મને જાણવા માટે કરે છે, અને તમે એમ કહો છો બ્રહ્મને નથી જાણતો એવો વેદાધ્યયન નિષ્ફળ થાય છે. તો પહેલા વેદાધ્યયન છે કે પહેલા બ્રહ્મ છે? ખબર પડે છે શું કહું? catch 22. હા, કે સૌથી પહેલા તો જાણશે નહીં ને, જાણવા માટે કરવું પડે. હવે તમને લોકોને થોડી બુદ્ધિ ચાલે જ ખરી. નહીં તો તમે અમુક તમારી બુદ્ધિ ચાલતી નથી. હવે બધા સ્માર્ટ થયા છે બધા. આ જોડે સંસર્ગમાં આવે એવું થવાય ને. catch 22 ખ્યાલ આવ્યો શું કહું છું? હા, અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. યાદ આવે છે ફર્સ્ટ સૂત્ર? પહેલું સૂત્ર. અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. પહેલો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એમાં મેં તમને સમજાવ્યું હતું અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. ત્યાં catch 22 છે.
catch-22 એટલે પરસ્પર અન્યોન્યાશ્રય, ન્યાયની ભાષામાં. અમે અંગ્રેજીમાં catch-22 કહીએ, પણ ન્યાયની ભાષામાં અન્યોન્યાશ્રય દોષ આવે. શું છે અન્યોન્યાશ્રય દોષ? અરે ભાઈ, અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. 8 વર્ષના બાળકને ઉપનયન સંસ્કાર આપણે બ્રાહ્મણ કેવી રીતે થયો? 8 વર્ષના બ્રાહ્મણને ઉપનયન કરા, પણ ઉપનયન પછી બ્રાહ્મણ થાય છે. એની પહેલા કેવી રીતે બ્રાહ્મણ કહી શકો? અને બિચારો સમજાય કેવી રીતે નાનો હોય તો. આ નાનો હોય તો પાછું કેવી રીતે સમજે? ખ્યાલ આવ્યો તમને? અન્યોન્યાશ્રય. બ્રાહ્મણ, એક મિનિટ, બ્રાહ્મણ થવા માટે વેદાધ્યયન જરૂરી છે કે નહીં? યસ. અને વેદાધ્યયન માટે બ્રાહ્મણ થવાની જરૂર છે. ખ્યાલ આવ્યો? વેદાધ્યયન કોણ કરી શકે? બ્રાહ્મણ. અને બ્રાહ્મણ કેવી રીતે થઈ શકે? વેદાધ્યયનથી. તો વેદાધ્યયનની પર ડિપેન્ડન્ટ છે બ્રાહ્મણત્વ, અને બ્રાહ્મણત્વ પર ડિપેન્ડન્ટ છે વેદાધ્યયન. થયું ને અન્યોન્યાશ્રય? ડેડલોક થઈ ગયો ને? આવી ચાલી કે નહીં બુદ્ધિ? બરાબર. બોલો ભાઈ, બીજા કેટલા છે? 22 people are there. હા હા, ખબર પડી. આવે છે. It's a catch-22. એટલે 8 વર્ષના છોકરાને ખબર નહીં હોય કે શું છે. રાઈટ, ઉપનયન પહેલા લઈ લેવાનું કહે છે કે ઉપનયન કરી દો સંસ્કાર, પણ શું મેળવવાનું જો ખબર નથી. નહીં, વિધિનો પ્રોબ્લેમ છે. શું મેળવવાનું છે એ નથી કહેતો હું, વિધિનો પ્રોબ્લેમ છે. અષ્ટવર્ષમ બ્રાહ્મણમ એમ છે. 8 વર્ષના બ્રાહ્મણને ઉપનયન સંસ્કાર. ઉપનયન સંસ્કાર કરાવે. પણ ઉપનયન સંસ્કાર પછી બ્રાહ્મણ બનતો હોય છે. બરાબર. Yeah. The brahmanatva is achieved only after his upanayan sanskar. But here they are saying 8-year-old Brahman is eligible for upanayan sanskar. How is it possible? Brahmanatva is only achieved after the fact, not before the fact. સંસ્કારાત જે જેવું જ છે તે. You see what I'm saying? So this is a catch-22 situation. Where should I start? Being a Brahman or being an Upanayan? With the Upanayan or being a Brahman? કઈથી શરૂ કરું મારે? ચિકન એન્ડ એગ પ્રોબ્લેમ કહેવાય. ભાવિ વૃત્તિથી કે ભાવિ વૃત્તિથી, બરાબર. યસ, એ તો તમને બધાને સમજાયું છે, એટલે તમે બધાના આન્સર ખબર છે. Here also is the same case. સેમ કેસ ક્યાંથી થઈ ગયું ભાઈ? આ ક્યાંથી આવ્યો વિષય? ભૂલી ગયો. આ વિષય ક્યાંથી આવ્યો? અષ્ટવર્ષમ હે? તમે નથી કહ્યું યો ન વેદ સ કિમ રુચા કરિષ્યતિ? પછી નો, I was explaining something else. તમે લોકો ધ્યાન નહીં આપતા. જો હું ભૂલી ગયો. મેં આ કેમ catch-22 કહ્યું? પુરુષો વેદ કેમ કરી શકે? અન્યોન્યાશ્રય કેમ પણ અન્યોન્યાશ્રય ક્યાંથી વાત આવી? પણ બ્રહ્મ જિજ્ઞાસા. હા, બ્રહ્મ જિજ્ઞાસા કેમ આવી? પણ મેં કેમ એ યાદ કર્યું? આ કહું ને, ગુસાઈજી પૂછે છે કર્મને માટે ભગવાન છે કે ભગવાનને માટે કર્મ? હા, જો થેન્ક યુ. ભૂલી ગયો કે કેમ? ઓકે, ગોલબીર, આ catch-22 સિચ્યુએશન તો બધે આવશે ને? આપણે સેવામાં, પ્રાણીમાં પણ આવશે. ફરી પાછું ભૂલી જઈશું. ઉભા રહો, મને ગજની જેવું થઈ જશે મને. 1 મિનિટ, અબ બોલશો નહીં. ભગવાને મેળા કર્મ છે, કર્મ માટે ભગવાન છે. હા, ફરી. હા, કોણ બોલ્યું? કોને યાદ કરે હમણાં? કૌશિકાબેન. હા, પોશિકાબેન, થેન્ક યુ. એક તો મને ગજનીનો પ્રોબ્લેમ છે, એટલે શું કહ્યું તું મેં કે કર્મના નહીં, મેં કશુંક વાંચ્યું. હા, ઇતિ અનેન તદજ્ઞાને વેદાધ્યનસ્ય નિષ્ફલત્વમ ઉચ્યતે. હા. સો વેદાધ્યયનથી બ્રહ્મ સમજાય. અને એક બાજુ એમ કહો છો કે વેદાધ્યયન નિષ્ફળ થશે જો બ્રહ્મ નહીં સમજાય તો.
તો બાપડાને પહેલા બ્રહ્મ તો નહીં સમજમાં આવ્યો ને, તેથી તો સ્ટડી કરી રહ્યો છે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? બરાબર. હા, આ ખ્યાલ આવે? It's a epistemological, again, અન્યોન્યાશ્રય problem. It's a deadlock. સમજ્યો નહીં એટલે તો બિચારો બ્રહ્મ સમજવાનો ટ્રાય કરે છે, વાંચવાનું શરૂ કરે છે અને તરત જ એને ડિસ્કરેજમેન્ટ આપે છે કે વેદાધ્યનસ્ય નિષ્ફલત્વમ ઉચ્યતે, જો બ્રહ્મને નહીં જાણો તો. અરે પણ બાપડા પહેલા હજુ તો give me a break. First let me study what Brahman is, then I will understand what Brahman is. But first I need to study, na? So અહીંયા જો એવો કોઈ પૂર્વ પક્ષ કરે કે આ અન્યોન્યાશ્રય છે, પ્રોબ્લેમ દોષરૂપ છે, તો એ દોષરૂપના આન્સરમાં હવે હું તમને ઉત્તર પક્ષ આપું. જો કે અહીંયા એ ઉત્તર પક્ષ નથી આપ્યો, પણ હું તમને સમજાવી દઉં કે અહીંયા ને સોલ્યુશન એ છે કે જ્યાં ત્યાં અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત, ત્યાં જેવી રીતે ભાવિ વૃત્તિત્વેન ત્યાં નિરાકરણ છે, બરાબર, તેવી રીતે અહીંયા પણ વેદાધ્યયનની પહેલા અજ્ઞાન હોય તો કઈ વાંધો નથી, બ્રહ્મનો અજ્ઞાન હોય તો કઈ વાંધો નથી, પણ વેદાધ્યયનનો જે મૂળ હેતુ બ્રહ્મને જાણવો છે કે નહીં, છે કે નહીં? સદવૃત્તિ તો છે કે નહીં? કા વાય એમ આઈ સ્ટડીંગ? Am I studying because I need to study? Am I studying because I need to understand the Parabrahman? There's a difference. વેદાધ્યયન કેમ કરીએ છીએ? કેમ કે કોઈ કે મને કહ્યું એટલે વેદાધ્યયન કરીએ છીએ, કે વેદાધ્યયન કરું છું કોને જાણવા? પરબ્રહ્મ. હેતુ ક્લિયર હોવો જોઈએ પહેલા. એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? આવ્યું નહીં કે યસ? ઓકે. ઇત્યનેન તદ અજ્ઞાને વેદાધ્યયનસ્ય, એક તો આ મારે ટંગ ટ્વિસ્ટર છે, વેદાધ્યયનસ્ય નિષ્ફલત્વમ ઉચ્યતે, વેદાધ્યયનનું નિષ્ફલત્વ કહેવામાં આવે છે, બરાબર છે? કે ક્યારે વેદાધ્યયન નિષ્ફળ થાય છે? જ્યારે બ્રહ્મને જાણવાની વૃત્તિથી સ્ટડી નથી કરતા, ત્યારે. ગોલ શું છે? બ્રહ્મને જાણવો ગોલ છે. મીમાંસકોની જેમ નહીં, કેમ કે મીમાંસકો શું કહે છે કે બ્રહ્મને જાણીને શું કરવું છે? જાણીને શું કરવાનું? બ્રહ્મને જાણીને શું કરવું? મીમાંસકો એમ કહે છે એને કરવાનું શું બ્રહ્મને જાણીને? બ્રહ્મને જાણો કે ન જાણો doesn't make any difference. What makes a difference as per Jaimini is કે જે કહ્યું છે તે કરો, કહ્યું છે કરશો તો મળશે ફલ. કારણ કે એકચ્યુઅલી કરવાથી ફલ મળે છે, જાણવાથી તો ક્યાંય ફલ મળતું નથી. મળે છે જાણવાથી? કોઈ ફલ જોયું? કશું પ્રાપ્ત થાય છે જાણવાથી? જેમ કોઈ વ્યક્તિ ઇન્જર્ડ થઈ ગયો હોય અને પેલો ડોક્ટર કે ચાલો હવે આપણે જાણીએ કે આ કેમની ઇન્જરી થઈ, આને મીમાંસા કરો કે ઇન્જરી થઈ કઈ રીતે. અરે બાપડો મરવા પડ્યો છે, પહેલા કર્મ કરો, ઓપરેશન કરો, પછી વિચારશું કે કેવી રીતે ઇન્જરી થઈ. બૌદ્ધની માફક. યસ. તો મીમાંસકો એમ કહે છે કે નહીં, પતંજલિ. મીમાંસકો એમ કહે શું કરવાનું બ્રહ્મને જાણીને? જાણીને કરવાનું શું છે આપણે? કોઈ ઉપયોગ નહીં. જાણીને કર્મ કરો, જે કહ્યું છે કરો, એટલે ફલ પ્રાપ્ત થાય ઓટોમેટિકલી. તો જ્ઞાન માર્ગ એમ કહે છે કે અરે એમ કેમ? કર્મમાં ફલ આપવાની શક્તિ ક્યાં છે? કર્મ તો જડ છે, એનામાં ફલ આપવાની શક્તિ આવી કઈ રીતે? જાણવાથી. You need some conscious phenomena to give the results of the action, isn't it?
and that is God. એટલે ભાઈ ઝઘડા ઝઘડી કરે છે રાહુ વેદાંતી અને કબંધ મીમાંસકો. ખ્યાલ આવ્યો? તો અહીંયા એક પ્રોબ્લેમ આવી રહ્યો છે. તદજ્ઞાને વેદાધ્યનસ્ય નિષ્ફલત્વમ ઉચ્યતે. બ્રહ્મને ન જાણીને માત્ર ખાલી કર્મમાં પરાયણ થાવ તો એનો કોઈ યુઝ નથી. એવમ સતી તદુક્ત કર્મણોપી તથાત્વમ આયાતિ. એતેન ભક્ત્યા મામ અભિજાનાતિ. ભગવદ ગીતા ઇતિ વાક્યાત પરબ્રહ્મ સ્વરૂપ જ્ઞાનમ ભક્ત્યૈવ excuse me પરબ્રહ્મ સ્વરૂપ જ્ઞાનમ ભક્ત્યૈવ इति भक्ताः सन्तः पुरुषोत्तम विदः ये. बराबर? एक सेकंड. બરાબર છે. શું કહે છે કે ભગવદ ગીતામાં મ્યુટ કરો. હે શું કહ્યું? Anyhow, ભગવદ ગીતામાં ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્તિથી મને જાણે છે. તો ત્યાં ભગવાન એમ કહ્યું જોઈતું હતું કે કર્મથી મને જાણી શકાય છે, જ્ઞાનથી મને જાણી શકાય છે. કેવું જોઈતું હતું ને એવું કે કર્મ કરશે તો ખબર પડી જશે કે હું કોણ છું. કેવું જોઈતું હતું ને, પણ એવું નહીં કહ્યું. અચ્છા, ભગવાને એમ પણ કેવું જોઈતું હતું કે જ્ઞાનથી મને જાણી શકાય છે, જ્ઞાન લઈ લો તો હું જણાઈ જઈશ. કેવું જોઈતું હતું ને? નાહમ વેદે તપસ. તો એવું એ નહીં કહ્યું. કોનાથી હું જણાવું છું? કોનાથી? ભક્ત્યા મામ જાનાતિ. ભક્ત્યા મામ અભિજાનાતિ. અભિજાનાતિ. તેથી કોરું કર્મ જે છે, શુષ્ક કર્મ, એ તાત્પર્ય નથી. બરાબર છે? તેથી ગુસાઈજી ક્વેશ્ચન કરી રહ્યા છે કે જે તમે એમ કહો છો કે વર્ણાશ્રમ ધર્મ સાવકાશ છે, સોરી, ભક્તિ સાવકાશ છે અને વર્ણાશ્રમ ધર્મ નિરવકાશ છે, તેથી નિરવકાશ બલિયાન ઇતિ વર્ણાશ્રમ ધર્મને પ્રાયોરિટી આપો. જે લોકો એમ કહી રહ્યા છે એ લોકોને ક્વેશ્ચન હું પૂછું છું કે તમે કર્મ કરો છો શા માટે? વાય? What is the objective of you doing karma? And if the answer is to know Parabrahman, then you have justified that Bhagavad Dharma is priority. Is it clear? Huh? Clear, na? You understand the thought process of Gosainji. ભક્તિ ને પ્રાધાન્ય. The thought process is this. અપરસ કેમ કરી રહ્યા છો? બોલો. હવે બાપા બાપી ગયા. ફરી ફરીને જ આવે છે. હવે અપરસ વાળાને પૂછો. અપરસ કેમ કરો છો? અપરસ ખાતા કરો છો કે કીધું છે એટલે જ કર્યા કરો છો કે કશું કરવા માટે કરો છો? અરે કીધું છે એટલે કરીએ, સમજીને કરીએ. સમજી નહીં. સેવા માટે અપરસ છે કે અપરસ માટે સેવા છે? એક્ઝેક્ટલી. ઠાકોરજી માટે અપરસ છે કે અપરસ માટે ઠાકોરજી છે? એ ક્વેશ્ચન અહીંયા ગુસાઈજી કહી રહ્યા છે. વાય યુ આર ડુઈંગ કર્મ? What is the objective for you to do Varnashram Dharman? Why? What is the ultimate objective of doing the Varnashram Dharma? Why? To achieve Parabrahman at the end of the day. So, which is the priority? The Bhagavad Dharma is priority or Varnashram Dharma is priority? You tell me. ખ્યાલ આવ્યો ને? ભગવત ધર્મની પ્રાયોરિટી.
આગળ કહે છે તો ભક્ત્યા મામ અભિજાનાતિ ઇતિ વાક્યાત પરબ્રહ્મ સ્વરૂપ જ્ઞાન ભક્ત્યૈવ એવકાર છે. ભક્તિ જ મને જાણશે. તો ભક્તિથી જ છે ગુજરાતી, ભક્તિથી જ હું જણાવું છું. તો ભગવત ધર્મ બલી હસી કે શુષ્ક કર્મ? સંતઃ પુરુષોત્તમ વિદઃ યે તેષામેવ વેદાધ્યનાદિકમ ફલપ્રદમ ન અન્યેષાંતિ. વેદાધ્યયન સંધ્યાદિકમ ષોડશ સંસ્કારાદિકમ તેષામેવ ફલપ્રદમ, એટલે કે પરબ્રહ્મ ના કારણે ફલપ્રદ થાય છે. તમારા કર્મ શુષ્ક કર્મના કારણે, કારણ કે કર્મ તો જડ છે. It is not going to yield any outcome on its own without the grace of that Parabrahman. હવે ખબર પડી? તેષામેવ વેદાધ્યનાદિકમ ફલપ્રદમ ન અન્યેષામ इति उक्तम भवति. अतएव श्री भागवतेपि उक्तम ऋषियोपि देव. आ અહીંયા ऋषय છે. अच्छा મેં કહ્યું આ ઋષય ક્યાં આવી ગયું? ऋषयोपि देव युष्मत् प्रसंग विमुखा इह संचरन्ति. संसरन्ति वा. अच्छा બે છે પાઠ કે ક્ષયમ છે, મૂળમાં છે સંસરંતી, સંચરંતી કે સંસરંતી, એની જે હશે સંસરંતી. ऋषयोपि देव युष्मत् આમ તો प्रसंग. સંસ્કૃતમાં સંચરતી રંતી જ થાય, ભાગવતમાં તો સંચરંતી જ છે. અહીંયા સંસરંતી પણ છે. સંસરંતી એટલે સંસારમાં રચ્યા પચ્યા. સંસરંતી એટલે સંસારમાં રચ્યા. તો કહે છે હે દેવ ઋષયોપી, આપના પ્રસંગ, યુષ્મત પ્રસંગ વિમુખા, આપના પ્રસંગથી વિમુખ. આપના એટલે કોણ? પરબ્રહ્મ. હે દેવ, હે પરબ્રહ્મન, આપના પ્રસંગથી વિમુખ. બરાબર છે. એવા દેવો પણ અહીં સંચરે છે. એટલે અહીં એટલે ક્યાં? સંસરંતી, સંસાર, સંસારમાં ભ્રમણ કરે છે. તો ઋષયોપી, બાપડા ઋષયોને પણ પરબ્રહ્મનું જ્ઞાન ના થાય ત્યાં સુધી અહીંયા જ અટકવાનું છે. કારણ કે ઋષિ થઈ ગયા તો શું થઈ ગયું? પરબ્રહ્મની સાથે રિલેશન છે કે નહીં? ન હોય તો અહીંયા જ ભટકો. કેટલાય કર્મ કરો, કેટલાય જ્ઞાન કરો, પણ પરબ્રહ્મનું જ્ઞાન, પરબ્રહ્મની ભક્તિ ન હોય તો સંસરંતી, સંસારમાં ફર્યા કરો, ભ્રમણ કર્યા કરો. એ તો ભાગવત પુરાણ કહે છે. હવે આનું જસ્ટિફિકેશન શું કરશો? ખ્યાલ આવ્યો ને આ લોજિક? હવે ખ્યાલ આવ્યો થોટ પ્રોસેસ શું છે ગુસાઈજીનો? અન્વયે નિદર્શનમ યે ઈશ્વરત્વેન તત્પૂર્વોક્તમ પરમ બ્રહ્મ બિંદુઃ તે ઇમે ભક્ત્યા સર્વાપેક્ષયા સમ્યક પ્રકારેણ ભગવન નિકટે શ્રી ગોકુલ વૈકુંઠાદિષુ આસતે ઇતિ તેન અન્યેષાં સમ્યક અસત્વમ અર્થાક્ષિપ્તમ ભવતિ પુરઃ સ્થિતાર્થવાચી ઇદમ શબ્દ પ્રયોગેણ ચ અન્યેષાં અસત્તુલ્યત્વમ શ્રુતેઃ અભિમતમ ઇતિ જ્ઞાન. હા, અને પછી આગળ ક્યાં ગયું? હું બધું બહુ સ્કીપ કરવાનું છું કારણ કે ભાઈ તમને લોકોને છે ને માઇન્ડ બોગલિંગ લાગશે ને પછી તમને લોકોને જે મૂળ છે ને ભૂલી જશો પાછું. એટલે હું તમને મૂળ હવે સમરી સમજાવી દઉં. તૈત્રીય આરણ્યક
ભગવદ્ ગીતા, ભાગવત, આ ત્રણેયથી જસ્ટિફાય શું કર્યું છે ગુસાઈજીએ? નંબર 1, બોલો ફર્સ્ટ રૂલ શું ગુસાઈજીએ સમજાવ્યો? કે કર્મ અને જ્ઞાન જો પરબ્રહ્મને માટે થઈને ન હોય તો એ શુદ્ધ વૈયર્થ છે, યુઝલેસ છે. નંબર 1, નિષ્ફળ છે. નિષ્ફળ છે. સેકન્ડ, માત્ર ભક્તિથી જ પરબ્રહ્મને સમજી શકાય છે, અન્ય દ્વારા નહીં. થર્ડ, વર્ણાશ્રમ ધર્મ જે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવત ધર્મ હોય જો, તો વર્ણાશ્રમ ધર્મ અને ભગવત ધર્મ જ્યારે બંને એક સાથે કરવાનું કહે તો ભગવત ધર્મને છોડીને વર્ણાશ્રમ ધર્મ પર જ જો રહે કોઈ તો એ ગ્રાહ્ય નથી. કેમ કે વર્ણાશ્રમ ધર્મનો થી શું સિદ્ધ કરવાનું છે? ભગવત ધર્મ સિદ્ધ કરવાનું. પણ ભગવત ધર્મનો તમને અવકાશ મળે છે એને તમે છોડીને વર્ણાશ્રમ ધર્મ વળી પાછા જાઓ છો, તો જેને સિદ્ધ કરવાનું છે એ નથી કરતા અને સાધન પર જઈ રહ્યા છો પાછા. તો તેથી ગુસાઈજીએ થર્ડ જે સમરી આપી, એ થર્ડ સમરી હું તમને કહી દઉં હવે, કે એવમ સતી એતેન અકરણે પ્રત્યવાય શ્રવણાદ ઇત્યાદિ યદુક્તમ તદપી પ્રયુક્તમ વેદિતવ્યમ કરણેપી વૈયર્થાત તત અપરિહારાત. જે લોકો એમ કહે છે કે વર્ણાશ્રમ ધર્મ નહીં કરીએ તો પ્રત્યવાય લાગશે, પાપ લાગશે, તો ગુસાઈજી કહે છે હું કહું છું કે કરશો તોય પાપ લાગશે. જો પાપ જ લાગે. સમજો શું કહે છે ગુસાઈજી? જે લોકો એમ કહે છે વર્ણાશ્રમ ધર્મ નહીં કરો તો પાપ લાગશે, હા, ગુસાઈજી કહે છે હું કહું છું કરશો તોય પાપ લાગશે. કેમ? કેમ કે એવી રીતે તમે કરશો કે જે ભગવાનને ભૂલીને કરશો. તો ભગવાનને ભૂલીને કયો કર્મ તમને ફલ આપવાનો છે મને કહો, બોલો. કરણેપી વૈયર્થાત, કરશો તોય વૈયર્થ છે, યુઝલેસ છે. વર્ણાશ્રમ ધર્મ ભગવત ધર્મના વગર કરશો વૈયર્થાત, યુઝલેસ છે. એવમ સતી યત અકરણે પ્રત્યવાય કથનમ તેન તસ્માત અવકાશમ પ્રાપ્ય ગૌણકાલેપી અકરણે તથા તસ્ય આશય ઇતિ જ્ઞાયતે. અને ગુસાઈજી કહે છે કે એ પણ હું સમજાવી દઉં કે જ્યાં શાસ્ત્રમાં એમ કહે છે કે વર્ણાશ્રમ ધર્મને ન કરવાથી પાપ લાગે છે, એનો એકચ્યુઅલ અર્થ શું છે? તો એનો અર્થ એવો છે કે એવમ સતી યત અકરણે પ્રત્યવાય કથનમ, વર્ણાશ્રમ ધર્મોના ન કરવાથી જે પ્રત્યવાય કહેવાય છે, પાપના જે સ્ટેટમેન્ટ છે, પાપ લાગવાના જે સ્ટેટમેન્ટ છે શાસ્ત્રમાં, એનો કેવો અર્થ છે? તો એનો અર્થ એ છે કે ભગવત ધર્મ કર્યા પછી અવકાશ જ્યારે પ્રાપ્ત થાય તે અવકાશમાં પણ તમે જો વર્ણાશ્રમ ધર્મ ન કરો તો પ્રત્યવાય થાય. ખબર પડે શું કહું છું? ભગવત ધર્મ જે છે એ મુખ્ય ધર્મ છે, નંબર 1. ભગવત ધર્મ કર્યા પછી ગૌણ અવકાશ કાળમાં, હમણાં મને બોલેલા, અવકાશ કાળમાં ભગવત ધર્મ કર્યા પછી અવકાશ કાળમાં પણ, ગૌણ કાળમાં પણ જો વર્ણાશ્રમ ધર્મ ન કરે ત્યારે જઈને અકરણે પ્રત્યવાય, ત્યારે જઈને પાપ લાગે છે. ખ્યાલ આવી ગયો? ભગવત ધર્મને પ્રાધાન્ય આપ્યું. ફર્સ્ટ ભગવત ધર્મને પ્રાધાન્ય આપો. ભગવત ધર્મ પછી થયા પછી વર્ણાશ્રમ ધર્મ કરો. ઓપ્શનલ નથી, ઇટ્સ મેન્ડેટરી. ઇટ ઇઝ મેન્ડેટરી. વર્ણાશ્રમ ધર્મ ઇઝ મેન્ડેટરી.
but it has to be done whenever you get the availability after you prioritize the Bhagavad Dharma. But even though if you don't do it, then પ્રત્યવાય કથનમ, તો પછી તમને ડેફિનેટલી ન કરવાના પાપ લાગે છે. અકરણે પ્રત્યવાય. આ ખ્યાલ આવ્યો? આ લોકો કર્મવાદીઓને જુલાબ લાગી જાય હો આ સાંભળીને, જુલાબ જુલાબ થઈ જાય બિચારાને. પણ ધીસ ઇઝ અવર સ્ટેન્ડ. ક્લિયર થઈ ગયું? રાખવું? મેં પ્રોમિસ કરી હતી કે આજે પતાવી દઈશું અધિકરણ. પતી ગયો. ધવલભાઈ જે નિબંધમાં મહાપ્રભુજી જે કહે છે કે જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ એ જ સ્વધર્મ છે, અને બીજી બાજુ એમ બી કે સ્વધર્મ એટલે સ્વધર્મ કરતા મરી જવાનું એ બી શ્રેષ્ઠ છે પરધર્મ કરતા. તો એટલે આમાં ભગવત ધર્મ એ ફર્સ્ટ ગણીને પછી એ વચનનું મુખ્ય ભગવત ધર્મ ને માનીને પછી એ મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે એ માનવાનું ને. એટલે અધિકારી પ્રમાણે આજ્ઞા છે. આ ભક્તિના અધિકારીને કહેવાયેલી વાત છે. અને અહીંયા સ્પેસિફિકલી પ્રશ્ન એ નથી કે કોને શું કરવું જોઈએ. પ્રશ્ન એ છે કે ભક્તિ વગરનો કર્મ કેટલા અંશ સુધી, એટલે પરબ્રહ્મ વગરનો કર્મ, પરબ્રહ્મ વગરનું જ્ઞાન કેટલા અંશ સુધી ફલપ્રદ છે, એ અહીંયા પ્રશ્ન છે. ખ્યાલ આવે ને? કેમ કે એ પૂર્વ પક્ષી એમ કહે છે કે ભગવાન જ્યાં તેલ લેવા ગયા પહેલા વિધિ છે એ કરો ને પહેલા. ખ્યાલ આવ્યો ને? તો ત્યાં ગુસાઈજી કે નહીં 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 તેલ લેવા નહીં. You are doing the actions because keeping the Parabrahman in their objective. Right? So એ સેન્સમાં અહીંયા કહી રહ્યા છે. એટલે I understand કે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. એ તો ડેફિનેટલી ધીસ પરફેક્ટલી વેલ synthesized. We can be very well synthesized with this statement also. કારણ કે ત્યાં એને અધિકારીને, કેવા અધિકારીને ત્યાં આજ્ઞા અપાઈ રહી છે કે જે શુદ્ધ કર્મકાંડી છે, કર્મમાર્ગી છે, તેને આ આજ્ઞા અપાઈ રહી છે. બરાબર ને? કારણ કે ત્યાં પાખંડનો પણ આપત્તિ આવે છે ત્યાં. કેમ કે અમુક લોકો એવા છે, બધા બાપા બાપીસ લોકો એમ કે અમે તો પ્રમેય માર્ગી, અમારે થોડી કઈ બધા વેદ ને શાસ્ત્ર નું કઈ કશું લાગુ પડે, અમને કશું ન લાગુ પડે, અમે પ્રમેય માર્ગી. તો એવા લોકો પાખંડી ન થઈ જાય એટલા માટે આજ્ઞા છે. ઓકે? કે બીજા કોઈ છે ક્વેશ્ચન? આ હિતેન્દ્ર શાહ કોણ છે? Do I know? સ્વાતિબેન ના હસબન્ડ. ઓ હા હા હા, હવે યાદ આવ્યું. એ આજે મને ભૂલવાની આદત બહુ છે. હા, નો પ્રોબ્લેમ ધવલભાઈ. ભૂલી જવું છે. ગજનીજી. અચ્છા, બાય ધ વે, આપણે જે હમણાં જે નિલેશભાઈ વાત કરી અને આપે જેમ સમજાવ્યું એમ સાંપ્રતમાં સી એનીથિંગ વોટ એવર વી આર સ્ટડીંગ ઓર મહાપ્રભુજીની જે આજ્ઞા છે અથવા તો ઉપદેશ છે એને આપણે ઓબ્વિયસલી આપણી સાથે બી કોરિલેટ કરશું, ઓફકોર્સ અધિકારીતા અનુસાર. પણ કુડ વી રિયલી એનલિસ્ટ ફોર અસ ધ લિસ્ટ ઓફ વર્ણાશ્રમ ધર્મસ? કારણ કે વર્ણાશ્રમ ધર્મ તો દ્વાપરના અંતમાં કોલેપ્સ થઈ ગયો હતો. હવે જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી આત્મશુદ્ધિ માટે, ચિત્ત શુદ્ધિ માટે જરૂરી છે એઝ પર ધ શાસ્ત્ર આજ્ઞા અને મહાપ્રભુજીની આજ્ઞા. પણ સાંપ્રતમાં એવું છે કે શ્રાદ્ધ કર્મો કરવું હોય ને તો બ્રાહ્મણ પણ એની વિધિ જાણતો નથી હોતો. તો આપણા સાંપ્રતમાં વેન વી આર પ્રેક્ટિસિંગ પુષ્ટિ ભક્તિ માર્ગીય સાધના, so how we should really understand what are exactly Vedic karma and Varnashram dharma for us?
એકાદશી વ્રત કે શ્રાદ્ધ કર્મ. હવે ઉપનીત નથી તો સંધ્યા તો એપ્લિકેબલ નથી, સંધ્યા કર્મ. તો could you just enlight or એના પર કઈ પ્રકાશ ક્યારેક નેક્સ્ટ ટાઈમ? એટલે શોર્ટ આન્સર એ છે કે મહાપ્રભુજી કહે છે એક જગ્યાએ કે જ્યાં સુધી જેટલા ધર્મો થઈ શકતા હોય વર્ણાશ્રમ ધર્મ એટલા કરો, સ્ટ્રેચ નહીં કરો, ડોન્ટ ઓવર સ્ટ્રેચ ઇટ ટુ મચ. કારણ કે મહાપ્રભુજી એમ પણ કહે છે કે અત્યારે વર્ણાશ્રમ ધર્મ છે એ કોલેપ્સ થઈ ગયો. તત્વાતીત નિબંધમાં તમને ખબર જ હશે, રાઈટ? કોલેપ્સ થઈ ગયો છે. તો જેટલું શક્ય છે યાવત શક્ય હોય એ કરો, યાવત શક્ય ના હોય જરૂર તો ડોન્ટ ઓવર સ્ટ્રેચ. That's the crux. હવે કયા ધર્મો એટલે કે કયા કર્મ જે છે કોની જોડે કરાવવા અને કોણ એલિજિબલ છે ને કર્મ થયો કે નહીં, ખરેખર સિદ્ધ થયો કે નહીં કર્મ, એ તો અત્યારે પોસિબલ નથી કલયુગમાં. તો એની ચિંતા જવા દો, કર્યું છે એટલે કરવું છે, કારણ કે ભગવાનની આજ્ઞા છે કરવાની, એટલે આપણે ભગવાનના આજ્ઞાના કારણે આપણે કરીએ છીએ. મીમાંસકોની જેમ નહીં કે મીમાંસકો એમ કહે છે કે વેદમાં લખ્યું છે એટલે કરીએ છીએ. We do it in other sense because it is said by my Lord, that's why I'm going to do it. But at the same time, I'm not going to overstretch too much that my whole attention is only gone into the actions, right? I'm not going to overstretch it. What I'm going to stretch is it as much as I could. I will do it to my best of the abilities. But my attention will not go away from the Bhagavan. That is the care that we have to take. But that's what I'm saying. Yeah, that is the crux. Correct. ભલે અહીં રાખીએ. ઓકે, આ અધિકરણ પૂરું કરું છું કારણ કે જે નેક્સ્ટ જે સૂત્ર છે તમે જાતે કરી લેજો. ઇટ્સ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. તમે જાતે પણ વાંચીને સમજી શકો છો અને એમાં કઈ બહુ ખાસ છે નહીં. આ ખાલી મારે આ તમને એક જે આ જે પૂર્વ પક્ષ આવે છે ને, જે આદરાત અલોપહાની અંદર જે મુખ્ય પૂર્વ પક્ષ હતો કે વર્ણાશ્રમ ધર્મ one side and another side is Bhagavad Dhanna, how do I adjust my lifestyle, right? એને આન્સર કરવા માટે જ મેં એકચ્યુઅલી અધિકરણમાં ફર્સ્ટ સૂત્ર લીધો હતો. બીજો સૂત્ર તો ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ, યુ જસ્ટ go through it by yourself. બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જશું 15મા અધિકરણમાં. ઓકે, અહીં રાખીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, સાધન और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણન કેરો. વલ્લભાધીશ की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री साईं जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. जय